અમે જે જગ્યાએ આવ્યા છે એ અનબિલીવેબલ છે અત્યારે. આટલી મસ્ત પ્લેસ મેં તો નથી જોઈ ક્યારે. મેં પણ નથી જોઈ. હું તમને બતાવું. પાણી નીકળે છે અહીંયાથી, પાણી નીકળે છે સામેથી પણ આવે છે, સામેથી પણ આવે છે. અને અહીંયા આખું આ પાણી એકદમ ચોખ્ખું છે. મને નીચેના પથ્થર આખા ચોખ્ખા દેખાય છે એકદમ મસ્ત. પથ્થર વાળા પણ છે. આમ જો અહીંયા 2 મિનિટ અહીંયા મસ્ત વ્યૂ છે. અને ચડીને જવું ને, અને નીચે પાણી છે આખું, આમ આખું પાણી છે. જો ત્યાં હજી તો બધા આવે છે. સ્ટીલ ક્લિયર વોટર. ધૂળનું કઈ નામ જ નથી. એકદમ ચોખ્ખું પાણી છે. અંદર બધું જ દેખાય છે. બાજુ પણ છે તો ત્યાંથી પાણી આવે છે. જો આ અંદર ઓલા ઉગ્યા છે એ દેખાય. જો અમે આવ્યા છે સેન્ડવિચ લઈને. હવે મસ્ત બેસીને સારું બેસન જે મળી ગયું છે તો બેસીને સેન્ડવિચ ખાઈએ. ચાલો મારી સાથે આવા વ્યૂ સાથે સેન્ડવિચ ખાવા. બહુ મસ્ત છે. સારી સુપર. જો કોફી પણ લાવ્યા છે તો કોફી પણ પીવાની છે. હમણાં નહીં મેં લાવ્યો હતો. ના જમીને પછી. જો મસ્ત બેઠા બેઠા વ્યૂ એન્જોય કરીએ છીએ. કલાક અને 10-15 મિનિટ થયા. ના એમ તો 25 મિનિટ થઈ. એવું છે? 1 કલાક તો ટ્રેકિંગ થઈ. અમે છે ને ત્યાં જવા માટે વેઇટ કરીએ છીએ. જો ત્યાંથી બધા માણસો જાય ને તો અમે ત્યાં જવું છે. પથ્થર ઉપર બેસવા થોડુંક રોકાઈ ગયેલું, જગ્યા રોકાઈ ગઈ. જો કે આપણે કોકની રોલ લઈ લીધી. અમે આ છે ને મસ્ત છે બેન્ચ. એક જ છે પણ બેન્ચ. સામે પાણી જાય. સામે મસ્ત પાણી છે. અવાજ તમે જુઓ પાછળ ઝરણાનો જે અવાજ આવે છે. એકદમ ક્વાયટ પ્લેસ છે. પીસફુલ. કોઈ જાતનો અવાજ જ નથી. પક્ષી, પાણી, નેચર, પ્રોપર નેચર બ્યુટી. જો એવું છે. સેન્ડવિચ ખાધી મસ્ત. કોફી પીવાની ઈચ્છા છે, બ્લેક કોફી. હમણાં પીશું. પાણી છે ગરમ પાણી ભરીને આવ્યા છે આખું ફ્લેશ. એવું ને એવું જ ગરમ રહે ગમે તેટલો કલાક થાય. એક દિવસ રાતે 8 વાગે ગરમ કરીને મૂક્યું હતું. સવારે 5 વાગે પીવાનો વિચાર હતું પણ આટલું ગરમ હતું કે પીવાયું જ નહીં. મિક્સ કરવું પડ્યું. એવું બધું ચાલે છે. જો સારું તો બાય બાય. નો બાય બાય, હજી તો બાકી છે. પાછું જવા માટે બાય બાય. ત્યાં શું હતું રામ? પાણી, નેચર. બીજી જગ્યાએ બેસીને મસ્ત કોફી પીવાની મજા આવી ગઈ ને. ન્યુ પ્લેસ અનલોક્ડ ફોર ધ કોફી. હવે ક્યારેક ઇન કેસ ઇન ફ્યુચર આ પ્લેસ અમને યાદ આવશે તો અમે અહીંયા જ આવશું. ટ્રુ. સો લેટ્સ ગો નાઉ. હવે આ જેટલું ચડી ઉતરીને આવ્યા છે ને બધું પાછું કરવાનું છે આપણે. ચડવાનું વધુ છે હવે. ધેટ્સ ટ્રુ, કારણ કે આપણે નીચે આવ્યા ને. આવડા પહાડ જ ચડવાના છે હવે.
પાછું 1 કલાકનું ડ્રાઈવ છે. મેઇન થિંગ એ જ છે. હાર્ડ પાર્ટ ઈ જ છે. હવે હું મારે વિડીયો બંધ કરવો જોશે આમાં ચડવા માટે. ક્યાં જવાનું છે હવે આપણે? આમાં લખેલું છે યુ આર હિયર. ધીસ મીન્સ યુ આર હિયર રાઈટ નાઉ. યસ, આપણે અહીંયા છીએ. આ જો અહીંયાથી આ આઈલેન્ડ લુકઆઉટ છે ને એ બંધ કરેલું છે, જે આપણે હમણાં ગયા હતા. મે બી ગમે વુડન પુલ કે ગમે બનાવે છે. તો આપણે પાછું જવાનું છે. અહીંયા પિકનિક આપણે અહીંયા જવાનું છે મેયર્સ રોડ 1.5 કિમી. ત્યાંથી આઈ પછી થિંક મોર ધેન ધેટ. આ પિકનિક એરિયામાં તો આપણે નથી જવાનું ને. ના હવે કારણ કે અચ્છા ઓકે, આપણે લોકો અહીંયા હાફ વે જ છે. હજી આટલું તો આપણે કર્યું નથી. ઇટ મીન્સ આપણે ગાડી પાર્ક કરી ક્યાં છે? ગાડી પાર્ક આઈ થિંક અહીંયા કરી છે. ક્યાં કરી કે અહીંયા કરી? ના, ઇટ્સ ટુ ફાર. અહીંયા ઓકે. વેર ઇઝ પિકનિક એરિયા? મેબી આઈ ડોન્ટ નો. આ પિકનિક એરિયા. ઓકે. રસ્તો તો ખબર છે ક્યાં રસ્તો ખબર છે. યસ. ક્યાં પાર્ક કરી ખબર નથી. ધેટ્સ ફાઇન. એવું છે. આ આપણું ટ્રેકિંગ. મજા આવી ગઈ. પણ શું કેવું રામ? પાછું ચડવામાં થોડીક તકલીફ તો પડવાની ચડવાનું જ છે. હવે મેઇન પાર્ટ ચડવાનું જ છે. ઓકે. હાઉસ તો જો. ક્યાં? ઓ જસ્ટ વન હાઉસ બતાવું તમને. ત્યાં છે ને ખાલી સિંગલ હાઉસ છે. આખો પહાડ. બધું પહાડ છે ને એક સિંગલ હાઉસ છે ત્યાં. જે પ્રમાણે મેં લાકડી લીધી છે, મારી લાકડીને સપોર્ટની જરૂર છે. ભવ્યતા પાસે ઇનફ સપોર્ટ છે, પણ લાકડીને સપોર્ટની જરૂર છે. મારી લાકડીને સપોર્ટની મેં ગોતી આપી ભવ્યતા. હા આવી જતો. એને એ ક્યાંયથી સપોર્ટ આપે એવી જ નથી. એને પોતાને સપોર્ટની જરૂર છે અત્યારે. અહીંયા છે ને બીજા ટુરિસ્ટ પણ આવ્યા છે. હવે અત્યારે હજી લોકો આવે છે. જો વ્યૂ છે. જો હાફે પહોંચી ગયા છે. ફૂલ થાકી ગઈ છું. થાકી તો નથી પણ એમ ચડવાનું બહુ હતું ને, તો જો પાણીનો બ્રેક લઈએ છે અત્યારે. ઠંડીનું પ્રમાણ ઠંડી પણ વધી છે અત્યારે, તો થોડી ઠંડી પણ લાગે છે કારણ કે વેધર એકદમ ડલ થઈ ગયું છે. વાદળ આવી ગયા છે એકદમ, અને પેલા જે સૂર્ય થોડોક બી દેખાતો તો અત્યારે નથી દેખાતો. થોડો વરસાદી માહોલ પણ દેખાય છે. જો પાછા અહીંયા પહોંચ્યા છે. એવું છે. What is energy level? હા, What is your energy level? still 100? 50%. 50%? Yes. Me too. જો રામામાં થોડીક લાકડીઓ પર વણતા આવે છે. હા, લાકડા જ પડ્યા છે. તમે કેટલા ઝાડ પડી ગયા. આ પવન ક્યારેક બહુ પણ પાછા વાવેલા પણ બહુ ઓલા છે જૂના. ને આ ઓલા છે કારણ કે નેચરલી ઉગેલા છે, તો એ ઊંચા ઉગેલા છે. તો ઊંચા એના મૂળ બહુ અંદર સુધી ના હોય તો એ સીધા પડી જાય. બાકી છે તો જંગલ જ છે. ઓટોમેટિક નવા ઉગે જ છે પાછા. પાછું વરસાદ આવ્યા રાખે અને વેધર સારું હોય અહીંયાનું. ને આ ઉપરથી છે ને માટી ધોવાતી જાય છે. જો કાળું થઈ ગયું છે એકદમ. જો મકોડાનું ઘર. દર છે મકોડા ને કીડીઓ ને અહીંયા નખરા મકોડા જ છે આ બધા. જો એને મજા આવતી હોય પણ વરસાદ આવે ત્યાં મજા નહીં આવતી હોય. અંદર જતા રહેતા હોય ને ત્યારે તો જો તો આખી માટી લોકોએ પોલી કરી નાખી અંદરથી. તો જો આ દે ક્લિયર ખાલી એટલામાં જ છે મકોડા. જો બીકોઝ આ એનું ઘર છે હે ને. આ જો અહીંથી નીકળે છે.
જો આ બધા નવા ઝાડ વાવેલા છે. જેટલા ટ્રીસ ની પડે છે ને એના પ્રમાણમાં જો. તો આ બાબતે બહુ સરસ કહેવાય ને કે અહીંયા પણ આટલું બધું એ લોકો ધ્યાન આપે છે. જંગલ છે તો પણ આવી રીતના પ્રોપર એ લોકોએ વાવેલું છે. જો આ જાળી મૂકેલી છે લોખંડની કે જેથી પ્રોપર ઉગી જાય. જો પાણી માટે જો આ ઓલા રાખ્યા શું છે લાઈક નાળિયેરના છોતલાના બનેલા ઓલા આખા છે. આ એવું છે? હા, તો અહીંયા છે ને પાણીની કઈ વસ્તુ કે આડી ના આવે તો ઝાડવાને કઈ નુકસાન ના કરે. આખા ઓલામાં તો પાણી સાઈડમાં વયું જાય. બહુ મસ્ત બનાવ્યું છે આ લોકો. બહુ બધું છે. જો બહુ બધા ઝાડ અહીંયા વાવેલા છે. એટલે જેટલા પડે તો છે, પડે જ, કારણ કે જે પ્રમાણે વરસાદને પડતો હોય. બીજી વસ્તુ જો નાના નાના છોકરાઓ પણ અહીંયા આવે છે ટ્રેકિંગ કરવા માટે. તો બહુ જોઈને એને ખુલ્લા મૂકી દે છે. પડે પછડા ઈ તો ઊભા થઈને વયા છે. આપડા તો છોકરાઓ, નાના છોકરો આવે છે તો એને એમને મૂકી દીધું હોય કે ભાઈ તું એકલો જા. તો એવી રીતના આ લોકો એક્ટિવિટીઝમાં બહુ આગળ કરે છે. તો એ વસ્તુ અમને લોકોને અહીંયાની બહુ ગમે છે. પહેલેથી જ એક્ટિવિટીઝમાં મૂકી દે એમ. જો એવું બધું છે. હવે અમે ઓલમોસ્ટ નીચે પહોંચવા આવ્યા. સોરી, અમે ગાડી પાર્ક કરી હતી ત્યાં. બસ હવે જો ફેન્સિંગ પણ છે એન્ડ આવી રીતના બધા ટ્રીસ પણ છે. નાઉ ધીસ ઇઝ ધ ડિફિકલ્ટ પાર્ટ. અહીંયા ચડીને આવ્યા હતા ત્યારે સ્ટાર્ટિંગમાં જ હું તો થાકી ગઈ હતી. મેં કીધું હવે આખું કેમ પૂરું કરું, પણ બહુ મસ્ત રીતના પૂરું કરી લીધું. પેલો પડાવ જ પાર કરી દીધો તો બધા પડાવ પાર થઈ ગયા. સાચી વાત છે. બીકોઝ આ જ હાર્ડ પાર્ટ છે. હવે આમાં ક્યાંક છે. હા, આપણી કાર ત્યાં જ છે. અહીંયા બધું સુવિધા છે, ટોયલેટ ને એવું. આ લોકોએ અહીંયા રાખ્યું છે મસ્ત. About to end. પાર્કિંગ આવી ગયું. આ ઉતરવું થોડુંક હાર્ડ છે. આખું આમ છે. આમ જ છે આખું, એટલા માટે આવી ગયા ગાડીએ ઓલમોસ્ટ. પેલા વાહન જોઈ આવી. હા, ત્યાં છે ને પબ્લિક. આવી ગયા અહીંયા પાછા. So how was the experience? Awesome. Amazing. Yes, till yet. કાર આમ બાજુ છે. હજી તો લોકો આવે છે જુઓ. જઈએ છે હવે પાછા ગાડીએ. લેટ્સ ગો હોમ. હેલો, દોડ્યા જાઓ. ચાલો ઘરે. દોડ્યા જાઓ. કાર પડી છે અહીંયા. હેડિંગ ટુ હોમ વિથ પ્રોટીન બાર. આજે અમે લોકોએ છે ને હેલ્ધી જ વિચાર્યું છે કે હવે અમે હેલ્ધી હમણાં ખાઈએ છીએ ને બધું કરીએ છીએ ને તો એનર્જી લેવલ બહુ સારું રહે છે. તો હેલ્ધી અમે લોકોએ કરી, અનહેલ્ધી લાવ્યા પણ નહોતા. ને જો પ્રોટીન બાર છે, ચોકલેટ નથી. In 400 meters, turn right onto Pentland Hills Road. આપણે ઇન્ડિયામાં જેમ સ્ટોપ આવે એમ અમારો પણ સ્ટોપ આવ્યો છે, પણ અમારો સ્ટોપ મેગડી છે. દેશી ધાબા નથી. દેશી ધાબા અહીંયા નથી હોતા. કોફી પીવાની ઈચ્છા છે તો મસ્ત કોફી પીએ, કારણ કે વેધર અત્યારે એકદમ મસ્ત થઈ ગયું છે તો મજા આવે કોફી પીવાની. ચાલો જઈએ મેગડીમાં. મિલતે હે બ્રેક કે બાદ કોફી વિથ કોફી. એ લઈ લીધી છે કોફી. રામને નથી પીવી તો રામ મારામાંથી થોડીક પી લેશે. હું થોડીક આપીશ, એમ તો ના નહીં પાડું. મેં કીધું તું કે લઈ લઈએ તો એમ કે ના મારે ઈચ્છા નથી. દરવાજો ખોલો તો
રીતના છે? અમારે ભાવને છે ને ટેવ છે, કાર પાસે આવતી હોય ને તો ડ્રાઇવિંગ મારી સીટે દોડીને પેલા પહોંચી જાય, પછી કે લે હું તો રોંગમાં આવી ગઈ. હે ને, પણ મારે ચલાવી હતી, પણ હવે ઇટ્સ ઓકે. હવે આજે મારો થોડોક પગ દુખે તો હાલશે. હાલ પછી ચલાવશે. ઓકે.